તો ગાંધીનગરમાં સવારે 10:30 કલાકે કેબિનેટ બેઠક મળશે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસની તૈયારી અંગે ચર્ચાઓ કરવામાં આવશે। રાષ્ટ્રપતિ મુલાકાત પર ચર્ચા થશે। ધોરણ 10 અને 12 પરીક્ષાની તૈયારીની સમીક્ષા કરાશે। વિધાનસભા ગૃહની બેઠક 12 વાગે મળશે। અભ્યાસક્રમમાં ગીતાસાર થશે દાખલ। 6 થી 12માં ગીતાસાર દાખલ કરવા સંકલ્પ લેવાશે। વિધાનસભામાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સંકલ્પ રજૂ કરશે। ગીતાસાર દાખલ કરવા અંગે ગૃહમાં 90 મિનિટ ચર્ચા થશે। વાત મહેસાણાની। મહેસાણામાં કબૂતરબાજીનો મામલો। સમગ્ર મામલે હાલ ફરિયાદ નોંધાઈ છે। 62 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। 25 થી 30 જાન્યુઆરી 2024 સુધીમાં છેતરપિંડી કરાઈ હતી। 62 લાખના મહેસાણા માલ ગોડાઉનમાં એમઆર એન્ટરપ્રાઇઝમાં પૈસા મુકાવ્યા। આંગણિયા પેઢીમાં પૈસા મુકાવી પેઢી બંધ કરી દીધી હતી। ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાનું કહ્યું અને વિશ્વાસ અને ભરોસો જીત્યા બાદ વિઝા ના અપાવ્યા। ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા ફરિયાદીનો હાલ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદી ડિમ્પલબાઈ એજન્ટ સની ઉર્ફે શૈલેષ પટેલ, જયેશ રાજપૂત એજન્ટ યશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તો 3 લોકો સામે હાલ ફરિયાદ દાખલ। વિશ્વાસ જીત્યા બાદ વિઝા ના અપાવ્યા। કબૂતરબાજી મામલે 62 લાખની ફરિયાદ નોંધાઈ છે। મહેસાણામાં કબૂતરબાજી મામલે ઓનલાઈન પર સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ચૂક્યા છે। જી કેતન, કબૂતરબાજી મામલે શું બધું અપડેટ્સ? ચોક્કસથી મિત્તલ જણાવી દઉં કે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે 3 એજન્ટ વિરુદ્ધ કબૂતરબાજીમાં 62 લાખ રૂપિયાની છેતરપિંડી મામલે ફરિયાદ નોંધવામાં આવી છે। 25/1/2024 થી 31/1/2024 સુધી આ છેતરપિંડી કરવામાં આવી હોય તેવી હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે। 62 લાખ રૂપિયા મહેસાણામાં માલ ગોડાઉનમાં એમઆર એન્ટરપ્રાઇઝ આગળિયા પેઢીમાં મુકાવ્યા હોય તેવી પણ ફરિયાદમાં જે વાત કરવામાં આવી છે। પૈસા મુકાવી પેઢી બંધ કરાવી દીધી હતી। ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાનું કામ કરી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી વિઝા જે હોય છે અપાવ્યા હતા। ટૂર અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા ફરિયાદી ડિમ્પલાબેન ધવલસિંહે આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે। 3 જિલ્લા એજન્ટ હોય છે તેમના વિરુદ્ધમાં હાલમાં આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। તો અમદાવાદમાં ડીઆરઆઈએ ગેરકાયદેસર થતી દાણચોરીની સોપારીનો મોટો જથ્થો કબજે કર્યો છે। કન્ટેનરમાં બેઝ ઓઇલ પાર્સલની ઓળખ આપી યુએઈથી મુદ્રા પોર્ટ પર સોપારી મોકલવામાં આવી હતી। કબજે કરાયેલા 83.352 મેટ્રિક ટન સોપારીની અંદાજિત બજાર કિંમત રૂપિયા 5.71 કરોડ છે। ડીઆરઆઈએ કન્ટેનરની તપાસ કરતા 738 ડ્રમમાંથી 658 ડ્રમમાં સોપારી અને 80 ડ્રમમાં બેઝ ઓઇલ હોવાનું ખુલ્યું છે। તો આણંદમાં નકલી બિનખેતીના હુકમ અંગે 3 સામે ફરિયાદ નોંધાઈ છે। એમજીવીસીએલના નાયબ ઇજનેર સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। અરજદારે 3 ફેઝ માટે અરજી કરી હોવાથી અધિકારી અને ક્લાર્કે નકલી હુકમ બનાવ્યો હતો। નકલી બિનખેતીના હુકમ સાથે વીજ જોડાણની ફાઇલ ખરાઈ માટે પહોંચી। જોકે સર્કલ કચેરીમાં ફાઇલની તપાસ થતા ખુલાસો થયો। પૂર્વ કલેક્ટરની સહી સાથે હુકમ બનાવ્યો। ખુલાસો થતા નાયબ મામલતદારે ફરિયાદ નોંધી છે। અને એક ભૂતપૂર્વ કલેક્ટર સાહેબના નામનો લેટર બનાવી અને ડુપ્લિકેટ એનએનો ઓર્ડર કરેલો, જે સિનિયર અધિકારીના ધ્યાનમાં આવતા એમને ઇન્કવાયરી સોંપેલી અને તેના આધારે ગઈકાલે નાયબ મામલતદારની ફરિયાદ લઈ આ 3 આરોપીઓને